નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી નજીક નકલી નોટ કાંડનો મોટો પર્દાફાશ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આશોજ ગામ નજીક નકલી નોટ છાપવાના ગેરકાયદેસર ધંધાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સમગ્ર મામલો મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર આવેલ આશોજ ગામ પાસે એક મકાન પર દરોડો પાડ્યો હતો। રેડ દરમિયાન મકાનમાંથી આશરે હજારો રૂપિયાની ડુપ્લિકેટ રોકડ નોટો કબજે કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અહીં લાંબા સમયથી નકલી નોટ છાપવાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો। પોલીસે સ્થળ પરથી કેટલાક સાધનો અને છાપકામ માટે વપરાતી સામગ્રી પણ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે। આ મામલે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે નકલી નોટના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ તેજ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આ સમગ્ર કાંડ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।